હેલો ફ્રેન્ડ, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત અને જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠાનું પેપર સોલ્યુશન જોઈશું। તેમાં છે પ્રશ્ન 1 અ ખાલી જગ્યા પૂરો। હવે આવશે બ દાખલા ગણો ગમે તે 2। તો પહેલા દાખલાનો જવાબ છે। હવે આ બીજા દાખલાનો જવાબ છે। હવે આ ત્રીજા દાખલાનો જવાબ છે। આ રીતે પ્રશ્ન 2 અ દાખલા ગણો ગમે તે 1। તો એ પહેલા દાખલાનો જવાબ આ રીતે છે। બીજા દાખલાનો જવાબ આ રીતે છે। બ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો ટૂંકમાં જવાબ આ રીતે આપેલા છે। ક યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પ્રશ્ન 3 માગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન 4 અ માગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન 3 તેનો જવાબ આ પ્રમાણે છે। બ માગ્યા મુજબ જવાબ ઉત્તર આપો। આ એનો પહેલા દાખલાનો જવાબ આ પ્રમાણે છે। હવે બીજા દાખલાનો જવાબ। પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપો। અહીંયા વર્તુળ દોર્યું છે અને તેના વર્તુળની રચના કરી છે। આ રીતે પ્રશ્ન 2 આપેલ આકૃતિના આધારે પ્રશ્નનો જવાબ આપો। પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ લખો। પ્રશ્ન 7 અ આલેખ પરથી પ્રશ્નનો જવાબ લખો। આલેખ આપેલો છે અને તેના પરથી આ જવાબો છે। પ્રશ્ન 2 વર્તુળ આલેખ પરથી પ્રશ્નના જવાબ આપો। આ વર્તુળ આલેખ છે અને તેના પરથી પ્રશ્નો છે અને એનો જવાબ આ પ્રમાણે છે। તો મિત્રો અહીં આપણું આ સાબરકાંઠાનું ધોરણ 4નું ગણિતનું વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન પૂરું થાય છે। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।